સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારેલો રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો. શ્રીમદ રાજચંદ્ર ભગવાન સજીવન મૂર્તિ સંવંત 1953ના પ્રસંગો અને પત્રો આપણે જોઈએ છીએ. ગયા વખતે 774માં પત્ર સુધી જોયેલું. 775મો પત્ર મુનિઓ ઉપર લખેલો છે વવાણિયાથી ખંભાત. જ્ઞાનીની આજ્ઞારૂપ જે ક્રિયા છે તે ક્રિયામાં તથારૂપપણે પ્રવર્તાય તો તે અપ્રમત્ત ઉપયોગ થવાનું મુખ્ય સાધન છે. આણે ધમ્મો આણે તવો આચરણ સૂત્રનું વાક્ય છે. એટલે જ્ઞાનની આજ્ઞા પ્રમાણે તથારૂપ પ્રવર્તાય એટલે જીવ પ્રમાદ ટાળી શકે, અપ્રમત્ત ઉપયોગ કરી શકે. એવા ભવાર્થમાં આગલો કાગળ અત્રેથી લખ્યો છે. આગલો કાગળ કયો? 767મો પત્ર. દેવકીજી મહારાજને શંકા થઈ કે લઘુશંકા દીર્ઘશંકામાં આટલો બધો સાંકડો માર્ગ કેમ, આટલું ઉપયોગપૂર્વક વર્તવાનું કેમ? એટલે ગોપાલદેવે 5 સમિતિ અને 3 ગુપ્તીનું મહાત્મ્ય બતાવ્યું કે જ્ઞાનીની દૃષ્ટિએ આનો અર્થ સમજવામાં આવે તો જીવને અપ્રમત્ત થવાનું કારણ છે. તે જેમ જેમ વિશેષ વિચારવાનું થશે એટલે કે શા માટે આટલો બધો સાંકડો માર્ગ બધ્યો છે, એક પણ જીવને નુકસાન ન થવું જોઈએ પોતા થકી, તેમ તેમ અપૂર્વ અર્થનો ઉપદેશ થશે. એમાંથી અર્થ નીકળતા જશે અને છેલ્લે તમને જીવાજીવનું જ્ઞાન થશે. હંમેશ અમુક શાસ્ત્ર અધ્યયન કર્યા પછી તે કાગળ વિચારવાથી વધારે સ્પષ્ટ બોધ થવા યોગ્ય છે. તમે શાસ્ત્ર અધ્યયન જે કરતા હોય કરજો, પછી પૂરું થઈ જાય ત્યારે આ પત્ર રોજ વિચારજો. કે ફરી ફરીને પુનરાવર્તન કરવાથી જ્ઞાનીના વચનમાંથી નવા નવા અર્થ સમજાય. પછી છકાઈનું સ્વરૂપ પણ સત્પુરુષની દૃષ્ટિએ પ્રતીત કરતા તથા વિચારતા જ્ઞાન જ છે. છકાઈનું સ્વરૂપ એટલે એકેન્દ્રિય બધા જે છે, પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, અગ્નિકાય, વનસ્પતિકાય, એટલે એ બધા સત્પુરુષની દૃષ્ટિએ પ્રતીત થાય કે આ પણ જીવ જ છે, આ એક આત્મા જ છે, અસંખ્યાત પ્રદેશી આત્મા. કેડીમાં નાનો, હાથીમાં મોટો, એમાં છકાઈનું સ્વરૂપ આટલું સૂક્ષ્મ કેવળીએ જે બોધ્યું છે એ ઊંડા ઉતરીને વિચારતા એ જ્ઞાન જ છે. આ જીવ કઈ દિશાથી આવ્યો છે એ વાક્યથી શસ્ત્ર પરિજ્ઞા અધ્યયન પ્રારંભ્યું છે. આચરણ સૂત્રમાં પહેલું અધ્યયન શસ્ત્ર પરિજ્ઞા અધ્યયન. શસ્ત્ર એટલે હથિયાર એટલે નુકસાન કરે એ, અને પરિજ્ઞા અધ્યયન એટલે શું કરવું શું ન કરવું, કેટલું સ્વીકારવું અને કેટલું ત્યાગી દેવું, કેટલું બાદ કરતા છે અને કેટલું ઉપયોગ કરતા છે, હે જ્ઞેય અને ઉપાધિનો વિવેક. એટલે કે આ પરિજ્ઞા અધ્યયન પ્રારંભ્યું છે એ વાંચે પછી ખબર પડે. દ્રવ્યશાસ્ત્ર એટલે તો હથિયાર, અહીંયા ભાવશાસ્ત્રની વાત છે, એ દૂર કરવાના છે. એટલે આ વાક્યથી જ શાસ્ત્ર પરિજ્ઞા અધ્યયન જ પ્રારંભ્યું છે કે આ જીવ આવ્યો છે ક્યાંથી, ક્યાં જવાનો છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. સદગુરુ મુખે તે પ્રારંભ વાક્યના આશયને સમજવાથી સમસ્ત દ્વાદશાંગનું રહસ્ય સમજાવવા યોગ્ય છે. એટલે 12 અંગનું જ્ઞાન કેમાં છે આનો જવાબ મળે એમાં, કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ખબર પડી જાય. હું શરીર નથી, આત્મા છું. કુપલ તો કાંઈ નથી સમજાતું એટલે દ્વાદશાંગી રચવી પડી. આટલું જ સમજવાનું છે અધ્યાત્મનો આસાર. દ્વાદશાંગનું રહસ્ય સમજવા યોગ્ય છે. આ આશયને સમજે તો એ થઈ જાય. હાલ તો આચરંગાદી જે વાંચો તેનું વધારે અનુપ્રેક્ષણ કરશો, ફરી ફરીને પુનરાવર્તન. કેટલાક ઉપદેશ પર તો પરથી તે સહજમાં સમજાઈ શકે. એટલે કુપાલદેવ ઉપદેશપત્રો જે લખ્યા છે મુનિઓ ઉપર, ખંભાતના મુમુક્ષુ ઉપર, એ વાંચે વિચારે અને પછી સાથે આ સૂત્રનો અર્થ ઉપયોગમાં લે તો કે તમને વધારે સહજમાં સમજાઈ જશે. સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય, સર્વ મુમુક્ષોને પ્રણામ પ્રાપ્ત થાય. એટલે ગોપાલદેવ ખંભાતના મુમુક્ષોને યાદ કરે છે. અને ખંભાતના મુમુક્ષો ખાસ કરીને અંબાલાલભાઈ ઉપર કે ત્રિભુવનભાઈ પર પત્ર હોય તો લખ્યું હોય કે મુનિને વંચાવજો. એટલે લખે આ પત્ર અંબાલાલથી વધારે સમજવા બનશે. પાછું હવે આ સંવંત 53માં
કૃપાલદેવ ચૈત્ર મહિનામાં વવાણિયા છે. હવે કૃપાલદેવે સૌભાગ્યભાઈને પત્ર તો લખેલો 741મો મહા મહિનામાં પત્ર કે અમારો વિચાર છે ઈડર જવા તૈયાર રહેજો. પરમ કૃપાલદેવે સૌભાગ્યભાઈને ઈડર આવવા કહેલું ત્યારે પોતે કથળેલી શારીરિક સ્થિતિએ જવા સાથે તૈયાર થઈ ગયેલા. કે છે સૂર્યાસ્ત પછી સામે કોણ ઊભો છે દેખાતું નથી, ચલાતું નથી, ખવાતું નથી, એટલી નબળાઈ સાથે કે કૃપાલદેવની આજ્ઞા છે તો મંજૂર. ડુંગરસિંહ ગોસાળાને થોડોક વિક્ષેપ થતો હતો, વિકલ્પે થતો હતો કે જાઓ કે ન જાઓ. એટલે કૃપાલદેવ આજ્ઞા કરે છે એ રીતે 741માં પત્રમાં આપણે ગયા વખતે જોયેલો સમાગમમાં કે ઈડર જવાનો હાલ વિચાર રાખીએ છીએ, તૈયાર રહેશો. સૌભાગ્યભાઈને કહે છે અને શ્રી ડુંગરને આવવા માટે વિનંતી કરશો, તેમને પણ તૈયાર રાખશો. તેમના ચિત્તમાં એમ આવે કે વારંવાર જવાનું થવાથી લોક અપેક્ષામાં યોગ્ય ન દેખાય. આ ઉંમરે બધા સત્સંગ માટે એટલે દૂર દૂર જાય એટલે કહે છે લોકોમાં એમ વાત થાય કે વ્યાજબી કહેવાય, પણ એવો વિકલ્પ તેમણે કર્તવ્ય નથી. કેમ? અહીંયા આત્મા જ સાધવાનો છે, વ્યવહારિક કામ માટે નથી જવું. પરમાર્થ દ્રષ્ટિ પુરુષને અવશ્ય કરવા યોગ્ય એવા સમાગમના લાભમાં તે વિકલ્પરૂપ અંતરાય કર્તવ્ય નથી. અહીંયા તો પરમાર્થ થવાનો છે, ઉત્કૃષ્ટ સમાગમ. ત્યાં લોકદ્રષ્ટિનું એ પછી મહાત્મ્ય હોય જ નહીં. આ વખતે સમાગમનો વિશેષ લાભ થવા યોગ્ય છે. કેમ? પછી આપણને ખબર પડશે કે આ તો છેલ્લો સમાગમ છે. એ રીતે અત્યારે વિશેષ સમાગમમાં લાભ થશે. કે માટે ડુંગરે કંઈ બીજો વિકલ્પ છોડી દઈ આવવાનો વિચાર રાખવો. લોકો કહે કે સૌભાગ્યભાઈ તો આવશે જ. ડુંગરસિંહ ગોશાળાને પણ કહેવાય ફરી વાર પાછું લખ્યું આવવા વિષયમાંથી ડુંગરે કંઈ પણ સંકોચ ન રાખવો યોગ્ય છે. એટલે પત્ર લખેલો અને એ રીતે બધા સૌભાગ્યભાઈ તો તૈયાર જ હતા. છતાં બીજાઓને પણ કૃપાલદેવના દર્શન થાય માટે વધારે તો એક દિવસ સાયલા પધારો. સૌભાગ્યભાઈ કહે છે હું આવીશ જ ઈડર, પણ તમે અહીંયા આવો અને પછી મને લઈ જાઓ તો અહીંયા બધા મુમુક્ષુઓને ઘરનાને બધાને તમારા એક દિવસ તો દર્શન થાય. એક દિવસ તો પધારો, ઝૂરે છે દર્શન માટે. એક પત્રમાં તો લખે છે બપૈયો જેમ વરસાદની વાટ જોવે, મેં આવો બધા વાટ જોવે છે. એટલે સૌભાગ્યભાઈને આ સ્થિતિમાં પણ બીજાઓનું પણ કલ્યાણ કરવાની ભાવના છે. વારંવારની વિનંતીને માન આપી કૃપાલદેવ છેક સંવત 1953માં વૈશાખ સુદમાં સાયલા પધાર્યા અને 10 દિવસ રહ્યા. એટલે મહા મહિનામાં લખે છે કે આપણે ઈડર જઈશું. 4 મહિના પછી કૃપાલદેવ વિનંતીને માન આપીને 12-15 જેટલા પત્રો લખ્યા કે તમે એક દિવસ ભલે રોકાજો, પછી આપણે વયા જશું ઈડર. કૃપાલદેવ આવે છે, 10 દિવસ રોકાય છે. ત્યાંથી પછી એ સાયલા મુકામેથી સૌભાગ્યભાઈના ઘરેથી કૃપાલદેવ વૈશાખ સુદ પૂનમ 1953માં ધારસીભાઈને પત્ર લખે છે, 776મો પત્ર. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ કર્મબંધના 5 કારણ છે. કોઈ ઠેકાણે પ્રમાદ સિવાય 4 કારણ દર્શાવ્યા હોય છે. ત્યાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયમાં પ્રમાદને પણ અંતર્ભૂત કર્યો હોય છે. પ્રમાદ એટલે કષાય, 5 ઇન્દ્રિયના વિષય, 4 વિકથા, 4 કષાય, સ્નેહ અને નિંદ્રા. એટલે એ રીતે 15 પ્રકારનો પ્રમાદ એ આ 4માં સમાવિષ્ટ જ છે. પ્રદેશબંધ શબ્દનો અર્થ ધારસીભાઈ પૂછ્યો હશે. એટલે કૃપાલદેવ કહે છે પ્રદેશબંધ શબ્દનો અર્થ શાસ્ત્ર પરિભાષાએ પરમાણુ સામાન્યપણે એક પ્રદેશ અવગાહી છે. પરમાણુ એટલે રૂપી પદાર્થનો નાનામાં નાનો ભાગ, એ પરમાણુ. અને પ્રદેશ એટલે અરૂપી પદાર્થનો નાનામાં નાનો ભાગ. એક પરમાણુ એ એક પ્રદેશ અવગાહી છે. એટલે કે જે પરમાણુ સામાન્યપણે એક પ્રદેશ અવગાહી છે તેવું એક પરમાણુનું ગ્રહણ તે એક પ્રદેશ કહેવાય. અહીંયા પ્રદેશ બંધની વાત છે. એટલે પ્રદેશે એક પરમાણુ ગ્રહે એટલે એક પ્રદેશ બંધ થયો, એનો એક પ્રદેશ રોકાણો. જીવ અનંત પરમાણુ કર્મબંધે ગ્રહણ કરે છે. તે પરમાણુ જો વિસ્તર્યા હોય તો અનંત પ્રદેશી થઈ શકે. તેથી અનંત પ્રદેશનો બંધ કહેવાય. તેમાં બંધ અનંત આદિથી ભેદ પડે છે. અર્થાત અલ્પ પ્રદેશ બંધ કયો હોય ત્યાં પરમાણુ અનંત સમજવા, પણ તે અનંતનું સઘનપણું અલ્પ સમજવું. એટલે એક એક પ્રદેશે અનંત કાર્બન વર્ગના પકડાણી હોય. એટલે આમ તો અનંત પરમાણુ છે જ, પણ એમાં પાછું સઘન છે કે અલ્પ છે. જો સઘન હોય તો ખરેખર અનંત બંધ, અને ઓછા હોય તો પણ એ છે તો અનંત જ, પણ સઘનનું અલ્પપણું સમજવું એમ. તેથી વિશેષ લખ્યું હોય તો અનંતતાનું સઘનપણું સમજવું. એટલે એમ લખ્યું હોય કે વિશેષ તો સમજવાનું કે ઘણા બધા પરમાણુઓનું બંધ છે, પ્રદેશ બંધ છે. એમ ન લખ્યું હોય પણ તો પણ એક જ પ્રદેશે
અનંત કાર્બન વરગાણાના પરમાણુ તો છે જ, અહીંયા અનંત છે ત્યાં અનંત છે, આ જગન્ય અનંત, પછી મધ્યમ અનંત ને ઉત્કૃષ્ટ અનંત. કંઈ પણ નહીં મૂંઝાતા આદ્યંત કર્મગ્રંથ વાંચવો અને વિચારો. ધારસીબેને કહે છે એમાં મૂંઝાવું નહીં, આવું અઘરું આવે પછી સમાગમે એનો ખુલાસો થાય. તમે મૂંઝાતા નહીં, આદ્યંત એટલે શરૂઆતથી છેલ્લે સુધી વ્યવસ્થિત રીતે ઉપયોગપૂર્વક કર્મગ્રંથ વાંચો અને વિચારો તમે, એટલે દ્રવ્યાનુયોગ પરિણમશે. એ રીતે જ્ઞાનનું ઉત્કૃષ્ટ કારણ છે, શુક્લધનનું કારણ છે. અને ધારસીભાઈ શાસ્ત્રના અભ્યાસી એટલે કહે છે તમને તો આમાં રસ છે બહુ સિદ્ધાંતમાં, તો વાંચો, હવે મૂંઝાતા નહીં. સૌભાગભાઈને ઘરે કુપાલ તો 10 દિવસ રહે છે આ આરસામાં, અને સત્સંગ સમાગમ થાય છે. સૌભાગભાઈને તો આટલા વખતથી તાવ આવે છે, એટલે ઘરનાની બધાની ઈચ્છા એમ કે કુપાવદેવ ઈડર ન લઈ જાય તો સારું. એટલે સૌભાગભાઈને ઈડર સાથે લઈ જવાનું કહ્યું ત્યારે મોટા પુત્ર ત્રંબકલાલ બોલ્યા કે સૌભાગભાઈ ઘણા નબળા પડી ગયા છે, તો આવા શરીરે ઘર બહાર તેમને જવા દેવાનું કોઈને હૈયે બેસતું નથી. લોકો પૂછશે અમને કે જવાબ શું આપશું, કાંઈ થઈ જશે તો. આવા શરીરનો કેમ ભરોસો રાખીશ કે દુનિયા અમને ગાંડા જ ગણે ને, કહેશે શું લોકો. કુપાવદેવ ખુલાસો કરે છે, ત્રંબક તમે સૌ ફિકર કરો માં, શ્રી સૌભાગભાઈની ઉત્તર ક્રિયા તારે હાથે થશે. ત્રંબકભાઈને કહે છે કુપાવદેવને આ સમાગમ કરવો જ છે અને સૌભાગભાઈને પરિપૂર્ણ જ્ઞાન આપવું છે, અને તે એ જ્ઞાન આપીને સમાધિસ્થ કરીને કુપાવદેવ પાછા લાવે છે, અને આગળ જતાં સૌભાગભાઈને બેફાટ આત્મ અનુભવનું કારણ બને છે. એ કહે છે ત્રંબક ફિકર નહીં કર, તેની ઉત્તર ક્રિયા તારા હાથે જ થશે. અમે સમાગમમાં લઈ જઈશું, સત્સંગ સમાગમ કરશું, બોધ આપશું અને એમ કેમ પાછા મોકલી દઈશું. આમ સર્વને હૈયાધારણ આપી પરમ કુપાવદેવ સૌભાગભાઈની સાથે સંવંત 1953 વૈશાખ વદમાં ઈડર પધાર્યા. ઉપર ત્યાં સત્સંગ સમાગમે રહેવાનું, ડુંગરે ચડવાનું, ખાવા પીવાનું, એ જમાનામાં કંઈ પગથિયા નહોતા, અને અલગ અલગ સ્થળે સત્સંગ સમાગમ કરે, બોધ આપે કલાકના કલાક, પછી પાછા આવે, બીજે દિવસે પાછા જાય. ડુંગરા ઉપર રાત તો રહેવાય નહીં ત્યાં. અત્યારે પણ જંગલી રાની પશુ હોય તો ત્યારે ક્યાંથી રહેવાતું હોય. હવે એ ક્ષેત્રેથી કુપાવદેવ પાત્ર મુમુક્ષુઓને પત્ર લખે છે. એમાં 777મો પત્ર છે, ઈડરથી લખ્યો છે. તથારૂપ એટલે યથાર્થ, આપ્ત એટલે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ પુણ્યનો હેતુ જોઈએ છે. મહાપુણ્ય હોય ત્યારે આવા પુરુષનો સમાગમ થાય. હજી ઓળખાણ તો બહુ દૂર રહી, ખાલી સમાગમ થાય તો પણ એક પુણ્ય હેતુ જોઈએ કે તેનું ઓળખાણ થવામાં મહৎ પુણ્ય જોઈએ છે. ખબર પડે કે આ તો સત્પુરુષ છે, તો એ મહৎ પુણ્ય હોય તો જ ઓળખાય. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય એ પાત્રજી હોય, સંસ્કારી હોય, ત્યાગી વૈરાગી હોય, અને તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, એવું ભાગ્ય હોય, પૂર્ણ હોય તો એવો વૈરાગ જાગે અને સત્પુરુષને ઓળખે. અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહત પુણ્ય જોઈએ છે. બોધિ દુર્લભ ભાવના, ચરણ શરણ ધીરજ રહે છેલ્લા શ્વાસ સુધી. આવું તો ખચિત જ બને. જેવું થોડો વખત શ્રદ્ધા આવે પછી પાછો લપસી જાય. એ પ્રભુસિંહજી છેલ્લા શ્વાસ સુધી પોતાની વ્યવહારિક ઈચ્છાઓ પૂર્ણ નથી થતી છતાં સત્પુરુષને વળગી રહે. સૌભાગભાઈ એનું અપૂર્વ ફળ હોય છે. એટલે કહે છે તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહત પુણ્ય જોઈએ છે. એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે. તથારૂપ આપ્ત પુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે. આ કુપાવદેવ 125-150 વર્ષ પહેલાંની વાત કરે છે કે એવા જેનો વિશ્વાસ કરી શકાય એવા એ આપ્ત પુરુષ, આપ્ત અને પ્રાપ્ત. અભાવ જેવો કાળ વર્તે, અભાવ જેવો, સાવ અભાવ નહીં હોય જ. 5મા આરાના છેલ્લા દિવસ સુધી ધર્મ વિચ્છેદ નહીં જાય, અને કુપાવદેવ છે ત્યારે, એટલે કે અભાવ જેવો કાળ વર્તે છે. તો પણ આત્માર્થી જીવે તેવો સમાગમ ઈચ્છતા તેના અભાવે પણ વિશુદ્ધિ સ્થાનકના અભ્યાસનો લક્ષ્ય અવશ્ય કરીને કર્તવ્ય છે. વિશુદ્ધિ સ્થાનક એટલે જેમ જેમ વિષય કે છે ઘટે, સદાચાર વધે, નીતિ નિયમમાં જીવ આવે અને અધ્યાત્મમાં આગળ વધે, એનો અભ્યાસ કરવો પડે સતત. અને આવું નથી, આવો સમાગમ નથી, એને તો વધારે એકલા બળ કરવું પડે. માથે સત્પુરુષ હોય તો સહેજે થાય, સત સમાગમ હોય તો સહેજે થાય. આ એકલો છે જીવ, વધારે મહેનત કરવી પડે. એટલે જીવને નાસીપાસ થવા માટે નહીં, વધારે પુરુષાર્થ કરવા માટે આ બોધ આપ્યો છે. 778મો પત્ર ઈડરથી જ લખ્યો છે,
વૈશાખવદ 12 પત્ર છે. 2 કાગળ મળ્યા છે. અત્રે ઘણું કરીને મંગળવાર પર્યંત સ્થિતિ થશે. અંબાલાલભાઈ ઉપર છે. અંબાલાલભાઈ પૂછ્યું છે કે સત્સંગ સમાગમ નથી, અમને ક્યારે સમાગમ થશે, તમે ક્યારે પાછા આવો છો? એટલે કે છે અહીંયા મંગળવાર પર્યંત સ્થિતિ થશે. બુધવારે સાંજે અમદાવાદથી મેલગાડીમાં મુંબઈ તરફ જવા માટે બેસવાનું થશે. એટલે ઈડરથી અમદાવાદ ને અમદાવાદથી મુંબઈ. ઘણું કરીને ગુરુવારે સવારે મુંબઈ ઉતરવું થશે. કેમ ઘણું કરીને? ટાઈમ ટેબલ બદલવાનું છે ટ્રેનનું. જ્ઞાની નિશ્ચયાત્મક વાત, એકાંતિક વાત કહે જ નહીં કે અમે મંગળવારે નીકળી જશું ને બુધવારે પહોંચી જશું. આવી રીતે કે આમ જવાનું સંભવ છે, જવાનું બનશે, થશે, એમ એવી વાત કરે. કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમનો પ્રાપ્ત લાભ પણ શિથિલ થઈ જાય છે. એટલે અંબાલાલભાઈને સત્સંગ સમાગમ ન મળે એટલે નાસીપાસ થઈ જાય, પછી નિરાશ થઈ જાય કે હવે ક્યારે મળશે, હવે ક્યારે મળશે. એટલે ગોપાલદેવ બોધ આપે છે, કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમનો પ્રાપ્ત લાભ પણ શિથિલ થઈ જાય છે. સત્સમાગમના અભાવનો ખેદ રાખતા છતાં પણ સત્સમાગમ થયો છે એ પરમ પુણ્યયોગ બન્યો છે. ગોપાલદેવ 46માં મળી ગયા છે અંબાલાલભાઈને તો. અને આ તો 53નો પત્ર છે. એટલે 7 વર્ષનો સમાગમ થયો છે. કેટલા પત્ર લખ્યા છે, રૂબરૂમાં સમાગમ થયો છે. સત્સમાગમના અભાવનો ખેદ રાખતા છતાં પણ સત્સંગમ થયો છે એ પરમ પુણ્યયોગ બન્યો છે. કે માટે સર્વસંગ ત્યાગયોગ બનતા સુધીમાં ગૃહસ્થવાસે સ્થિતિ હોય ત્યાં પર્યંત તે પ્રવૃત્તિ નીતિ સહ કંઈ પણ જાળવી લઈને પરમાત્મા ઉત્સાહ સહિત પ્રવૃત્તિ વિશુદ્ધિ સ્થાનક નિત્ય અભ્યાસ તરફ જ કર્તવ્ય છે. એટલે અંબાલાલભાઈને નિર્વેદને સંવેગ પ્રગટ્યો છે કે હવે આ સંસારમાં ક્યાંય રુચિ નથી, ક્યાંય ગમતું નથી. એટલે ગોપાલદેવ કહે છે કે હજી સર્વસંગ ત્યાગયોગ નથી, ઉદય એવો નથી, તો ગૃહસ્થ વ્યવહારમાં પણ ભાવ એ જ રાખો અને પ્રવૃત્તિ સહ નીતિ સહ વ્યવહાર કરવાનો છે, ધંધો કરવાનો છે તો નીતિ સહ સદાચારપૂર્વક એ કરી નાખો. ખાલી નિરાશ કે હવે મને સત્સંગ નથી, હવે મને સત્સંગ નથી, એમ નહીં. તો ખાલી આર્તધ્યાન જ કર્યા કરે. ભાવના રાખવાની જ છે મને ક્યારે સત્સંગ મળે, પણ આર્તધ્યાન કર્યા વગર અને આ કરશો તમને તો જે લાભ થયો છે સત્સમાગમનો એ ખીલી ઉઠશે. વિચારશો તો ખાલી આર્તધ્યાન કરશો તો લાભે નિષ્ફળ થશે. પછી ગોપાલદેવ અહીંયા ઈડર ક્ષેત્રે સૌભાગભાઈને બોધ આપે છે અને વાત આવે છે કે દ્રવ્ય સંગ્રહ ગ્રંથની ગાથાઓ બધી સમજાવે છે ડુંગર ઉપર, જેમ પ્રભુશ્રીજીને બીજા મુનિઓને સમજાવેલી તે પ્રમાણે. આ વખતે કિલ્લા ઉપર શાંતિનાથ ભગવાનનું દેરાસર, ભૂરા બાવાનું આસન, રણમલની ચોકી, કરનાથ મહાદેવનું સ્થળ, મહાકાળેશ્વરની ગુફા જે સ્મશાનની બાજુમાં છે, હજી છે એમને, ચંદન ગુફા, ધનેશ્વરની ટેકરી વગેરે સ્થળોએ ગયા હતા. સૌભાગભાઈને આ સ્થિતિમાં બધે ફેરવ્યા. ગોપાલદેવ આ ભવે અને પૂર્વના ભવે પણ વિચર્યા અહીંયા એ બધે ફેરવે છે ને. અને સૌભાગભાઈ પણ પૂર્વ મળ્યા હોય ગોપાલદેવને, આપણને કેમ ખબર પડે? ઉલ્લેખ નથી કાંઈ, પણ આવો સમાગમ 44 વર્ષ મોટા સૌભાગભાઈ, એટલે દીકરાના દીકરા પૌત્ર જેટલી ઉંમર એટલું અંતર, અને આવો ઘનિષ્ઠ સત્સંગ થાય. અને ગોપાલદેવ ખાસ મિત્ર પરમાર્થ સખા શ્રી સૌભાગ. એટલે આ ભાવની જ દોસ્તી હોય, ઓળખાણો એ કેમ મનાય? પૂર્વભાવનું અનુસંધાન હોય જ. એટલે આ બધે સ્થળે લઈએ છીએ. 10 દિવસ બોધ વર્ષાવી સૌભાગભાઈને આત્મામાં સ્થિર કર્યા. ત્યારબાદ પરમ ગોપાલદેવ મુંબઈ પધાર્યા અને સૌભાગભાઈ જેઠ મહિનાની શરૂઆતમાં વિરમગામ સ્ટેશને ઉતર્યા. એટલે જેઠ સુદ બીજની ત્રંબકભાઈ લેવા આવેલા. વિરમગામ સ્ટેશન આવે, ગોપાલદેવે ત્રંબકભાઈને સોંપી દીધા. કહેલું ને કે ત્રંબક, સૌભાગભાઈની ઉત્તર ક્રિયા તારે હાથે થશે. જીવતા સોંપી દીધા એમ ખેમ બધું આપીને. વિરમગામ સ્ટેશને ત્રંબકલાલ તેડવા આવ્યા હતા અને તેઓ સાથે સૌભાગભાઈ પાછા ફેર્યા. સૌભાગભાઈની શારીરિક સ્થિતિ દિન પ્રતિદિન વિશેષ લથડતી ચાલી આવે. તો લથડતી હતી જ ઓર બગડવા માંડી. ખોરાક લેવાનું ઓછું થતું ગયું અને તબિયત ઉત્તરોત્તર ક્ષીણ થઈ ગઈ. પગના પોંચા સોજી ગયા. સામાન્ય રીતે આવી રીતે સોજા આવવા માંડે અને ખોરાક ઓછો થઈ જાય એટલે આયુષ્યના થોડા દિવસ જ બાકી હોય. એ સામાન્ય પહેલાંના જમાનામાં તો ખાસ બધાને ખબર હોય, સગા સંબંધીને, કે મોઢું સોજી ગયું છે, હાથ પગ સોજી ગયા છે અને ખવાતું નથી, એટલે હવે દિવસો ગણવાના એમ. પગના પોંચા પણ સોજી ગયા. પેટમાં ગાંઠનો દુખાવો થતો હતો. અમુક દિવસ બિલકુલ ખવાતું જ નહીં. તો કોઈક દિવસ ફક્ત 2 વખત 2-4 રૂપિયા ભાર લોટની રાબ લઈ શકતા. પહેલાં રૂપિયાનો સિક્કો આવતો મોટો, બસ એટલા લોટની રાબ પીતા. શરીર શક્તિ સાવ ઘટી ગઈ. ખાટલામાંથી નીચે ઉતરી શકતા નહીં. એક માણસ બેઠા કરે ત્યારે થઈ શકતા.
ત્યારે પણ અશક્તિને લીધે શ્રમ પહોંચી જતો અને પરસેવો વળી જતો. નબળાઈ જ નહીં તો 2 જણા પકડે ત્યારે માણ ઊંચા થાય, અને પછી હાથ પકડ ટેકો હોય ત્યારે લઘુશંકા જેવું કરી શકે કાંઈ, નહીં તો સૂય જ રહે. એવી નબળાઈ, હાંફ ચડી જાય, પરસેવો છૂટી જાય બેઠા થાય તો. આ વખતે મને તમને કુપોદોનું જ રટણ હતું આખો દિવસ બાદ. રાજ રાજ રાજ, સજાત્મ સ્વરૂપ સ્વામી મારા રાજ, મારા નાથ. પત્રમાં કૃપા કરવાને સંભાળ લેવા લખતા. આ સ્થિતિમાં એ પત્ર લખે અને પછી લખી ન શકે તો ત્રંબકભાઈને કે આ પત્ર લખો, લખાવડાવે. સંભાળ લેવા લખતા. છેલ્લે જ્યારે પોતે લખી ન શકતા ત્યારે પુત્ર મણિલાલ અથવા ત્રંબકલાલ પાસે લખાવતા. સંવંત 1953 જેઠ 8મના કુપોલદેવે તેમને એક પત્ર, 780મો પત્ર હમણાં આપણે જોઈએ, એ લખે છે. સાથે આત્મસિદ્ધિ ગ્રંથના સંક્ષેપ અર્થોનું પુસ્તક અને ઉપદેશપત્રો પણ મોકલે છે. સૌભાગભાઈ માગે આત્મસિદ્ધિ તો પાકી થઈ ગઈ છે, પોતાની થઈ ગઈ છે, ડુંગરસિંહ ગોશાળાની થઈ ગઈ છે. ડુંગરસિંહ ગોશાળાએ તો જલ્દી કરી નાખેલી, પછી અર્થ વાંચે એટલે આનંદ આવે. સૌભાગભાઈ લખે આત્મસિદ્ધિ ગાથાના અર્થ હું વાંચું છું અને મને આનંદ આવે છે. હવે મારે બીજા શાસ્ત્રોની જરૂર નથી, કાંઈ બીજું કંઈ વાંચવું ગમતું જ નથી. હવે આ સ્થિતિમાં હજી પાછું એને આત્મસિદ્ધિ ગ્રંથના સંક્ષેપ અર્થોનું પુસ્તક, જે કુપોલદેવ અર્થ કર્યા હોય એ વાંચીને વિચારવા છે, એટલે કે આનંદ આવે. કેટલાક ઉપદેશપત્રો કુપોલદેવ સાથે મોકલે છે. 1953 જેઠ 12ના સૌભાગભાઈ અમલભાઈને પત્ર લખીને તેડાવે છે. આ 780મો પત્ર જે લખ્યો એ પત્રમાં કુપોલદેવ સૌભાગભાઈને લખે છે કે મથાળે કે જેને કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ રહ્યા નથી તે મહાત્માને વારંવાર નમસ્કાર. પોતાની વાત નથી કરતા, પોતે કહ્યું છે કોઈ પણ કારણે અમારે રાગથી પ્રવૃત્તિ થતી નથી, એટલે રાગ તો નથી. 402માં સૌભાગભાઈને જ લખેલું કે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ કારણે કોઈ પણ કાળે કિંચિત પણ દ્વેષ નથી કરવો એવો ચિત્તમાં જેને નિર્ધાર છે એવું અમારું ચિત્ત, એને નમસ્કાર કરીએ છીએ. એટલે આમ તો પોતાને જ નમસ્કાર થયા કે જેને કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ રહ્યા નથી તે મહાત્માને વારંવાર નમસ્કાર. આ વિતરાગી પુરુષને નમસ્કાર એમ લખે છે. પરમ ઉપકારી સૌભાગભાઈને કેમ સત્સંગ આપ્યો, તમે અમારા માટે જન્મ લીધો છે, તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. પરમ ઉપકારી આત્માર્થી સરળતાથી ગુણ સંપન્ન શ્રી સૌભાગ પરમ ઉપકારી છે. સત્સંગ મુમુક્ષુ નહીં, પરમ ઉપકારી છે. ભાઈ ત્રંબકનો લખેલો કાગળ એક આજે મળ્યો છે. એટલે સૌભાગભાઈની શારીરિક સ્થિતિ નબળી એટલે ત્રંબકભાઈ આગળ પત્ર લખાવેલો. એટલે કોઈ કહે છે ત્રંબકે લખેલો કાગળ અમને મળ્યો. આત્મસિદ્ધિ ગ્રંથના સંક્ષેપતનું પુસ્તક તથા કેટલાક ઉપદેશપત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યા છે. હમણાં આવ્યું ને. બંનેમાં મુમુક્ષુજીને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. પરમયોગી એવા શ્રી ઋષભદેવાદી પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે, તે એ કે તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું નિર્મોહપણું કરી લેવું. પછી દેહ છૂટશે એટલે ના છૂટકે આ ભવના બધા સગા સંબંધી અને બધી જડ વસ્તુઓ, સોનું ચાંદી ઘરેણાં ઘર બાર મિલકત બધું મૂકવું જ પડશે. એનો સંગ તો છોડવો જ પડશે. તો દેહ છે, હજી જીવન છે ત્યાં સુધી ઉપયોગપૂર્વક છોડી દે તો કેટલું મહત્ફળ થાય. આ દેહ રહેવાનો તો નથી એ નક્કી જ છે. કેમ તો કે તીર્થંકર ઋષભનાથ ભગવાન રામકૃષ્ણ પણ દેહને રાખી નથી શક્યા. એટલે દેહનું જવું પડવું આ તો નિશ્ચિત જ છે. તો હવે અસંગપણું શા માટે સહદેહ ન કરી લેવું? આ તો શાસ્ત્ર વાંચ્યા વગર અનુભવમાં આવે એવું છે કે બધાને મરવાનું જ છે, આ દેહ મૂકવાનો જ છે. પણ જીવને તીવ્ર મોહ હોવાને લીધે એ મૂર્છામાં જ જીવે છે કે હમણાં કાંઈ મારે મરવાનું નથી, હમણાં મરવાનું નથી. કુપાલ કહે ને જાણે મરવાનો જ નથી એમ સુખેથી સૂવે છે. તે દેહનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી લઈ બીજા સર્વભાવ પ્રત્યેથી વ્યાવૃત એટલે છૂટા થવું કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે. જો આ ભાવ સાથે દેહ છોડી દે તેને સમાધિ મરણ થાય એટલે પછી ફરી જન્મ મરણના ફેરા બધા અટકી જાય. કદાચ 2-4 ભાવ લેવા પણ પડે તો જગતનું કલ્યાણ કરે અને પોતાના જે અમુક કર્મો ખપાવવાના બાકી છે એ ખપાવી નાખે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું નિર્મોહપણું યથાર્થ સમરસપણું રહે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે.
મરવું નિશ્ચિત છે. આ દેહ છૂટે ત્યારે જેટલું અસંગપણું રહે, જેટલું નિર્મોહ એમ થાય હું શરીર છું જ નહીં, હું દેહ આદિ સ્વરૂપ નથી, તો પછી દેહ સ્ત્રી પુત્ર આદિ ક્યાંથી મારા છે? આ ભાવ સાથે દેહ છૂટે, જેટલો ઉત્કૃષ્ટ ભાવ રહે, જેટલું સમરસપણું રહે એટલું મોક્ષપદ નજીક છે. કેમ? 692 લખ્યું એમ, તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ જીવ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે, એ ભવે મોક્ષ થઈ જાય. કંઈ પણ મનવચન કાયાના યોગથી અપરાધ થયો હોય, જાણતા અથવા અજાણતા, આ કાંઈ સંવંતરીનો પત્ર નથી, પણ હવે સૌભાગભાઈ ગણ્યા ગાંઠા દિવસ રહેવાના છે. કુપોદોને જ્ઞાનમાં ખબર જ છે, સૌભાગભાઈને જ્ઞાનમાં ખબર છે, એ પત્ર લખતા કે બુધવારે મરતું પડશે ને એવું બધું આવશે હમણાં. એટલે કહે છે કંઈ પણ મનોવચન કાયાના યોગથી અપરાધ થયો હોય, જાણતા અથવા અજાણતા, તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું. હું તમને ખમાવી લઉં છું, તમે અમને ખમાવી લો. ઘણા નમ્ર ભાવથી ખમાવો છો, કુપાલદેવ કહે છે. એમ સૌભાગભાઈ વડીલ છે, કુપાલદેવ લખતા છોરું રાયચંદના દંડવત નમસ્કાર. આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પણ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે દ્વેષ, કિંચિત પણ દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા રહે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતી કરે છે કે મહેરબાની કરીને આમાં ઉપયોગ પ્રવર્તાવો, કે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કિંચિત પણ રાગે નહીં ને દ્વેષે નહીં. આ વિતરાગી દશાનું લક્ષણ. રાગ નથી, તેને દ્વેષ નથી, એ છે પ્રેમનો પારાવાર. એની વાણી સૌભાગભાઈને તો હૈયે છે જ. લખે છે શ્રી રાયચંદ્રના નમસ્કાર પ્રાપ્ત થાય. એટલે ખમાવી લીધા સૌભાગભાઈને અને સાથે નમસ્કાર કરે છે. હવે આ દિવસમાં સૌભાગભાઈની સ્થિતિ, શારીરિક સ્થિતિ તો ખરાબ છે, પણ અધ્યાત્મની દશા વધતી જાય છે. એમાં એક કુપાવદોને પત્ર લખે છે કે અંબાલાલભાઈને મોકલો, સમાગમ થાય. અને અંબાલાલભાઈને સીધો પત્ર લખે છે કે સાહેબની આજ્ઞા હોય, કુપાવદોની આજ્ઞા હોય તો મને સમાગમ કરાવો, મને આનંદ આવે કે આત્મસિદ્ધિ ગાથાના અર્થ તું કરે તો મને આનંદ આવે. અને કુપાવદોને પાછળ લખે કે આ શિષ્ય પરખ કરવા જેવું નથી, જો તમે કહેતા હો તો એનું બોધ બીજે આપી દો. આ સ્થિતિમાં પાછું હજી જગતનું કલ્યાણ કરવાનું, બીજા જીવોનું કલ્યાણ કરવાનું એ ભાવ જરા પણ ઘટ્યો નથી. એટલે કુપાવદો લખે છે પરમ ઉપકારી. કુપાવદો લખ્યું છે શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. 430માં લખેલું સત્પુરુષનો આ સનાતન ધર્મ છે કે હું એકલો છૂટીને મોક્ષ વયો જાઉં, એમ નહીં, સ્વ પર કલ્યાણની ભાવના હોવી જોઈએ. કુપાવદોએ આત્મસિદ્ધિ ગ્રંથના સંક્ષેપતોનું પુસ્તક અને ઉપદેશ પત્ર મોકલ્યા. અને સૌભાગભાઈ અંબાલાલભાઈને પણ એક પત્ર લખી તેડાવે છે કે તું આજ્ઞા લઈ લે. કુપાવદો હા પડે તો તું આવ. લખે છે હવે લાંબો વખત ચાલે તેવો સંભવ નથી. અંબાલાલભાઈને લખે છે. અને હવે લખવાનું કે સાહેબજીની આજ્ઞા હોય એટલે કુપાવદો હા પડે કે હું પત્ર લખું છું, આજ્ઞા મગાવું છું, અને તુંય લખ, તને આજ્ઞા આપે તો આવતું. આપને અત્રે આવતા કંઈ હરકત ન હોય તો જરૂર 5 દાડા આવવાનો વિચાર કરશો. જી ગણીને કહે છે જાણે 5 દિવસ પછી દેહ છોડી જ દેવાનો છે, એમ કે 5 દાડા આવવાનો વિચાર કરશો. જી પત્ર જે લખ્યો એ મુંબઈ પહોંચ્યો. એટલે કુપાવદેવ નાનાભાઈ મનસુખને કહે છે કે અંબાલાલભાઈને પત્ર લખ કે સૌભાગભાઈ પાસે જાય સમાગમે. આ બાજુ સૌભાગભાઈનો સીધો પત્ર અંબાલાલભાઈને મળે છે કે તું અહીં આવ. અને હવે કુપાવદેવને પત્ર લખે છે સૌભાગભાઈ, લખે છે ને ત્રંબકભાઈ પાસે લખાવડાવે છે. 1953 સંવંત જેઠ સુદ 14 રવિવારના રોજ ત્રંબકલાલ તેઓના પુત્ર પાસે કુપાવદેવને પત્ર લખાવે છે કે આ કાગળ છેલ્લું લખી જણાવો છું. જેઠ સુદ નોમ બુધવારે મર્તક છે એવો આગળ ભાસ થયેલ, તે સુદ નોમનું બન્યું નહીં તો તે તારીખ ગઈ. હવે જેઠ વદ નોમ ને બુધવાર છે, ઘણું કરીને તે તારીખે મર્તક થશે, એટલે મૃત્યુ થશે. એટલે પહેલાં સૂદનો ભાસ થયેલો, નોમનો, કે સૂદે ન થયું, હવે વધે તો નક્કી જ છે કે. અને એ હવે લખવાની શક્તિ નથી, ત્રંબકભાઈ પાસે લખાવડાવે છે. હવે આપ અમર સેવક ઉપર બધી રીતે આપ કૃપા દ્રષ્ટિ રાખજો કે દેહને આત્મા જુદા છે, દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. જે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો, પણ દન 8 થયા એટલે 8 દિવસથી આપની કૃપાથી બેફટ પ્રગટ જુદો દેખાય છે કે આ શરીરનો ભાગ અને આ આત્માનો ભાગ. પોતે આત્મા અને આ વળગ્યું છે સાથે શરીર. એટલે આ શારીરિક રીતે નબળાઈ છે ને આત્માની ઉત્કૃષ્ટ દશા છે, આનંદ અનુભવાય છે, પ્રગટ જુદો દેખાય છે. રાત અને દિવસ આ ચેતન
અને આ દેહ જુદા એમ આપની કૃપા દ્રષ્ટિથી સહેજ જ થઈ ગયું છે. હવે બહુ મહેનતે કરવી પડતી નથી. એટલે પાલોઠે લગાવીને ધ્યાનમાં બેસી જાય, જંગલમાં વયા જાય, એકાંત સેવે, એમ નહીં, સહજ થઈ ગયું છે આખો દિવસ અને રાત કે આ શરીરનો ભાગ અને આત્મા હું પોતે, દેહને આત્મા બેફાટ અલગ જણાય છે. આ ક્ષયિક સંકિતની વાત છે. એ આપને સહેજ જણાવ લખ્યું છે. કુપોલદેવને તો ખબર જ છે કે તમારાથી શું અજાણ્યું છે, એટલે હું સહેજ લખું છું એમ. એમાં કંઈ સલાહ આપવાની હોય, બોધ આપવાનો હોય, કરો, નહીં તો સિક્કો મારો કે બરાબર છે એમ. ત્રમ્યક અને મણીને આપ સાહેબ પધાર્યા અને સમાગમ થયો. તેઓએ પણ આપની કૃપા દ્રષ્ટિથી થોડા દિવસમાં ભક્તિમાં સારી રીતે અંગીકાર કર્યો છે. એ ખાસ ઘણા લાંબા કાળના મુમુક્ષુ નહીં, પણ સૌભાગભાઈના સમાગમ અર્થે કુપોલદેવ સાયલા જાય ત્યારે પછી આ ત્રમ્યક અને મણીને સમાગમ થાય. છેલ્લા દિવસોમાં જ્યારે વધારે રસ લીધો એ લોકોએ, એટલે કહે છે કે આ દિવસોમાં ભક્તિમાં સારી રીતે અંગીકાર કર્યો છે. વગર ભણે અને વગર શાસ્ત્ર વાંચે થોડા વખતમાં આપના બોધથી ઘણા અર્થ વગેરેનો ખુલાસો થઈ ગયો છે. વર્ષો નીકળી જાય, 25 વર્ષ, તો એ શાસ્ત્ર ન સમજાય. ત્યાં તમે આત્મસિદ્ધિ મોકલાયું અને આ સમાગમનું બળ સહેજે સહેજે બધું સમજાઈ જાય છે. ત્રમ્યકને મળીને રસ આવે છે કે જે ખુલાસો 25 વર્ષે થાય એવો નહોતો, તે થોડા વખતમાં આપની કૃપાથી થઈ ગયો છે. આ આત્મસિદ્ધિ ગ્રંથનું મહાત્મ્ય છે. એટલે આત્મસિદ્ધિમાં શું ભર્યું હશે એ આપણને, સૌભાગભાઈ જેવું થાય તો આપણને એમાં ભરેલું બધું દેખાય. આત્માની સિદ્ધિ થાય જેવી સૌભાગભાઈને થઈ જાય. ગોશાળા વિશે જે કોઈ આસ્થા હતી તે બધી નીકળી ગઈ છે. કુપાલદેવના સમાગમ પહેલાં સૌભાગભાઈને ડુંગરસિંહ ગોશાળા ઉપર એક પ્રકારનો ભાવ એવો કે આ જ્ઞાની છે, યોગના ચમત્કારે કરે, સેવો પૈસે મેં સારો, શાસ્ત્રની ઊંડી વાત કરે. લોકો સાયલામાં એને ડુંગર પીર તરીકે ઓળખતા, માનતા માને. વ્યવહારિક કઠણાઈ હોય તો દૂર કરવા માટે, કોઈને તાવ ન મળતો હોય, કોઈને પૈસાની તકલીફ હોય, કોઈને સંતાન ન થતું હોય, તો કે ડુંગર પીરની બાધા એમ. અને સૌભાગભાઈને અહોભાવ ઘણો કે આ જ્ઞાની છે એમ. પણ કુપાલદેવ મળ્યા ધીરે 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 પછી ખબર પડી કે આત્મા શું ને આત્માર્થ શું. એટલે કહે છે ગોશાળા વિશે જે કોઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. હવે જડબે સલાક. તો હવે વખતો વખત બોધ આપવાના પત્રો આપની ઈચ્છા પ્રમાણે લખી એને મોટી પાયરીએ ચડાવજો એ વિનંતી. પછી હવે ગોશાળા વિશે અમને તો શ્રદ્ધાથી નીકળી ગઈ છે, એને બોધ આપજો, એટલે એ આગળ આવે, અધ્યાત્મમાં ઉપર ચડે. આપનો મારાથી અવિનય અભક્તિ થઈ હોય તો ક્ષમા માગું છું. જેમ કુપાલદેવે 780માં પત્રમાં સૌભાગભાઈને ખમાવી લીધા, એમ સૌભાગભાઈએ ખમાવે છે કે મારો અવિનય અભક્તિ થઈ હોય તો હું ક્ષમા માગું છું. આપ સાહેબ કૃપાળુ મોટા છો, તો જેવા આપ છો એવી સેવક ઉપર નજર રાખશો. એમ છોકરા કછોરા થાય પણ માવતર કમાવતર ન થાય. એમ કે તમે તો મોટા જ છો, તમે દીનદયાળ છો, તમે કરુણા સિંધુ છો, તો દયા રાખજો ને મને માફ કરી દેજો, મારા બધા ગુના માફ કરી દેજો. ખંભાતથી અંબાલાલભાઈને મોકલવા કૃપા કરશો. અને એકવાર કુપાલદેવ કે અંબાલાલભાઈને, એટલે અંબાલાલભાઈને આવવું જ પડે. એટલે પોતે તો લખ્યો છે પત્ર સીધો, પણ કે તમે એને મોકલવાની મારા પર કૃપા કરજો. 5 દિવસનો સમાગમ થશે, અહીંયા પાછા લખે છે. એટલે જાણે તારીખ સાથે બધું ખબર છે. કેટલા દિવસ અહીંયા રોકાઈને પછી દેહ છોડી દેવાનો છે. 5 દિવસનો સમાગમ થશે. વળી આત્મસિદ્ધિ ગ્રંથ તેના અર્થના ટીકા કંઈ નહીં સમજાતું હોય તો અંબાલાલભાઈ સમજાવશે કે મને અમુક ગાથાના અર્થ બધા સમજાઈ જ ગયા છે. આત્મસાત તો શ્રદ્ધાની રૂપે થઈ ગયું છે, પણ હવે થોડા દિવસ જીવવાનું છે, તો શું કરું કે આત્મસિદ્ધિ ગાથાના અર્થ કરશે, મને આનંદ આવશે. કે માટે જો આપની ઈચ્છા હોય તો મોકલાવજો એ જ અરજ. તમને એમ લાગે કે આ વ્યાજબી નથી તો નહીં મોકલતા, તો આગળ નહીં કરતા. નહીં તો મહેરબાની કરીને અંબાલાલભાઈને કહો કે અહીંયા આવે તો અમને સમાગમ થાય. કાગળ વાંચી દાંત કાઢશો, એટલે કાઠિયાવાડી ભાષામાં, ઝાલાવાડી ભાષામાં એ સમયમાં તળપદી ભાષા, હસવું એટલે દાંત કાઢવા. એટલે કહે છે કાગળ વાંચીને દાંત કાઢશો નહીં, એટલે મશ્કરી નહીં. એમ ભાસ થવાથી આપણે લખે છે કે એમ નોમને દિવસે મરતું પડવાનું છે ને દેહને આત્મા બેફાટ અલગ છે ને તમે સિક્કો મારો તો. એટલે હવે હું શા માટે પૂછું, મને અનુભવ છે એમ નહીં. અહીંયા તો થોડા શાસ્ત્ર બી વાંચી લીધા હોય તો જીવને શાસ્ત્રીય અભિનયથી એમ થાય હવે મેં બધું વાંચી લીધું છે આત્મા વિશે લાઇબ્રેરીમાં જઈને, હવે મારે જ્ઞાનીની જરૂર નથી. અહીંયા સૌભાગભાઈને આત્માનો અનુભવ થઈ ગયો છે તો પણ કહે છે તમે મંજૂર કરો તો. આ આજ્ઞાકીતપણું, આ આશ્રય. પરમ કુપાલદેવ ઉપરોક્ત પત્ર મળતા મનસુખભાઈને અંબાલાલ પર પત્ર લખવા કહે છે
અને પોતે સૌભાગભાઈને એક પત્ર પણ પાઠવે છે. એટલે અંબાલાલભાઈ તો લખે જ છે કે સત્સંગ સમાગમ અર્થે જાઓ. શા માટે? સમાધિમરણ શીખ્યા હોય એમાં લખ્યું નથી પત્રમાં, પણ આશય એ કુપાવદેવ મુનિઓને એમ કહેતા હોય કે આ મુનિઓનું આર્ય સૌભાગની દશા, અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા આ મુનિઓએ વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. તો અંબાલાલભાઈ શીખે તો અધ્યાત્મમાં કેટલો ફાયદો થાય. એટલે કુપાવદેવ આજ્ઞા કરે છે, મનસુખભાઈને કહે છે લખો પત્ર એક કે અંબાલાલને સાયલા જવું. હવે આ 719મો પત્ર વચનામૃતમાં 719મો પત્ર છે એ જેઠ સુદ 1953 એમ તિથિ લખી છે અને 780મા પત્રમાં જેઠ સુદ 8મ 53 લખી છે. પણ કુપાવદેવે પહેલાં 780મો પત્ર સૌભાગભાઈને લખ્યો છે. એટલે નંબરમાં અહીંયા એ રીતે શરત ચૂક થઈ છે. કેમ કે સૌભાગભાઈએ આત્મસિદ્ધિ ગ્રંથના ટીકાના અર્થ મગાવેલા અને ઉપદેશપત્રો મગાવેલા એ કુપાવદેવ લખે છે આ 780માં કે હું મોકલું છું. એ મોકલ્યા પછી સાથે અંબાલાલભાઈને મોકલવાનું સૌભાગભાઈ કહે છે. એ પ્રમાણે કુપાવદેવ કરે છે. મનસુખભાઈને આજ્ઞા કરે છે કે અંબાલાલભાઈને પત્ર લખો. અને પછી 779મા પત્રમાં હવે આ સેકન્ડ લાસ્ટ પત્ર સાચો આ છે. એટલે સૌભાગભાઈના કુપાવદેવના પત્ર અને કુપાવદેવ જે જવાબ આવ્યા છે પત્રો મેળવીએ તો 779મો પત્ર 780 પછી લખાયેલો છે એ સાબિત થાય છે. આ બધા પત્રો ભક્ત શિરોમણી સૌભાગ એ બુકમાં છે અને તત્કાલ મોક્ષમાં છે સૌભાગભાઈના કુપાવદેવ પરના પત્રો. એટલે તેથી મેળવીએ તો આપણને પણ સૌભાગભાઈની દશા, અંબાલાલભાઈની સ્થિતિ, આજ્ઞાકીતપણું અને બધું ખબર પડે અને સાથે અહોભાવ આવે. હવે આ 779મા પત્રમાં કુપાવદેવે સમયસર નાટકની બધી ગાથાઓ અભ્યાસ માટે સૌભાગભાઈને પાઠવે છે. અને એ ગાથાઓ આપણે લઈએ એ પહેલાં છેલ્લે લખે છે પછી કે સૌભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે. એટલે આ કાગળ અમે લખીએ છીએ બનારસી દાસની સમયસર નાટકની ગાથા એ સૌભાગભાઈના વિચારને અર્થે છે. પણ એ પોતે વાંચે કેવી રીતે? એટલે કહે છે તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષ છે તેમને જ સંભળાવવો યોગ્ય છે. એટલે વિનંતી કરી એટલે મોકલે તો છે કે અંબાલાલભાઈને તો અમે કહ્યું જ છે આવવાનું અને સૌભાગભાઈએ કરેલું કે અંબાલાલભાઈ ત્યાં હશે એ તમને સમજાવશે. અને લખે છે કે અથવા બીજા એક મોકે ગમે તેને સમજે એવું નથી. આ બધી નિશ્ચયની વાતો છે, ઉચ્ચ પ્રકારની વાતો છે. એટલે કાં બીજો કોણ મુમુક્ષુ હોય ડુંગરસિંહ ગોસળિયા અને કાં તો અંબાલાલભાઈ સમજાવે કે સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. મૂળ વાત આમાં એ છે આ બધી ગાથાઓમાં. લાવો આ સમયસર નાટકની ગાથાઓ છે. આપો બનારસી દાસજીનો સમયસર નાટક ગ્રંથ. એમાં કુપાવદેવે મથાળા લખ્યા છે સ્વભાવ જાગ્રત દશા, અનુભવ ઉત્સાહ દશા અને સ્થિતિ દશા. હવે સ્વભાવ જાગ્રત દશા જે છે એ નિર્જરા દ્વારમાંથી લીધું છે. નિર્જરા અધિકાર 15મો એમાં 139મા પાના ઉપર છે આ સમયસર નાટક બનારસી દાસજીએ લખ્યું છે. એમાં કે ચિત્ર સારી ન્યારી પરજંક ન્યારો સેજ ન્યારી, ચાદરી બી ન્યારી यहाँ જૂઠી મેરી થપના. એટલે શું અર્થ છે એનો? કે જ્યારે સમ્યક જ્ઞાન પ્રગટ થયું સૌભાગભાઈ શું લખેલું? બેફાટ દેહને આત્મા અલગ જણાય છે. તો પછી શું છે? એ જીવ વિચારે કે શરીર રૂપી મહેલા જુદો છે, ચિત્ર સારી અંતરપુર એટલે ડેકોરેશન કરેલું ઘર એમ. શયન ગૃહ હોય પણ બધું શણગાર્યું હોય, ચિત્રામણ કર્યું હોય. કર્મરૂપી પલંગ જુદો છે, પરજંક ન્યારો. સેજ ન્યારી માયારૂપ પથારી એ જુદી જ છે. એટલે શયન ગૃહમાં બધું હોય, પલંગ હોય, પથારી હોય, પણ એ શરીરથી તો જુદું છે જ, આત્માથી તો બધું જ જુદું છે. કર્મરૂપ પલંગ પણ જુદો છે, ચાદરી બી ન્યારી, કલ્પનારૂપ ચાદર પણ જુદી છે. અહીંયા જૂઠી મેરી થપના, હું આ નિંદ્રાવસ્થામાં છું એટલે આ જૂઠી મેરી થપના હતી. પણ હું દેહાદી સ્વરૂપ નથી, પોતે દેહ જ નથી તો દેહને લગતા બધા જળ ચેતન પદાર્થો પછી એના ક્યાં રહ્યા? આત્મા સિવાયના. એટલે મેરો એક આતમ તામ મમજ્જુકીનો. પછી આગળ આવે છે કે અતીત અવસ્થા સેન નિંદ્રાવાહી કૌપે. આ નિંદ્રાવસ્થા તે મારી નથી પણ અતીત કાળથી પૂર્વકાળમાં નિંદ્રામાં પડેલ મારી બીજી જ પર્યાય હતી. હવે નહીં, એ ભૂલ્યો. હવે
સાચી સમજણ આવી ગઈ. ન વિદ્યમાન પલક ન યામે અપ છપના. હવે એક સમય પણ એમાં પડવું નથી પાછું. હવે વર્તમાનની એક પળ પણ નિંદ્રામાં નહીં વિતાવવું, ભાવ નિંદ્રામાં નહીં જવું. હવે કહે છે શ્વાસ ઓર સુપન દો નિંદ્રા કી અલંગ બુજે. શ્વાસ એટલે ઉદયનો નિશ્વાસ, ઉદય કર્મ એટલે શ્વાસ, અને વિષયનું સ્વપ્ન. આખો સંસાર સ્વપ્નારૂપ છે. વિષય કશાય, વિષયરૂપી સ્વપ્નું અને ઉદયરૂપી શ્વાસ આ બંને નિંદ્રાના સંયોગથી દેખાતા હતા. ભાવ નિંદ્રામાં તો એટલે જાગીને જોવ તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ પાસે. એટલે કહે છે ન વિદ્યમાન પલક નહીં આમે કપ છપના. હવે એમાં ફસાઈશ નહીં કે હું. હવે સૂજે સબ અંગ લખી આત્મ દર્પણા. આત્મરૂપ દર્પણમાં મારા સમસ્ત ગુણો દેખાવા લાગ્યા છે. હવે સૂજે સબ અંગ લખી આત્મ દર્પણા. સૂજે, હવે બધું સૂજે છે, દેખાય છે બધું આત્મરૂપી દર્પણમાં. ત્યાગી ભયો ચેતન અચેતનતા ભાવ ત્યાગી. અચેતનતા ભાવ હતા, જળ જેવો હું હતો, એ બધા ભાવો ત્યાગી અને હવે હું સહજ શુદ્ધ આત્મા સ્વરૂપ થઈ ગયો છું. આ રીતે આત્મા અચેતન ભાવોને ત્યાગી દઈને જ્ઞાન દ્રષ્ટિથી જોઈને પોતાનું સ્વરૂપ સંભાળે છે. ભાલે દ્રષ્ટિ ખોલી કે સંભાલે રૂપ અપના. ભાલે દ્રષ્ટિ ખોલી કે, ભાળે એટલે જોવે અને ભાલે એટલે કપાળ. જૈનેતરમાં એમ આવે છે કે શંકરનું ત્રીજું નેત્ર ખુલે ત્યારે સંસારનો પ્રલય થઈ જશે, વિનાશ થઈ જશે. સાચું જ છે, પણ રૂપકથી છે. કેમ? ત્રીજું નેત્ર એટલે સમ્યક દર્શન થાય, સંસારનો નાશ થઈ જાય. સુદર્શન ચક્ર શ્રી કૃષ્ણ પાસે હતું ને, સુદર્શન ચક્ર સંહાર કરી નાખે શત્રુનો. સંહાર કેનો કરે? 4 ગતિનો. સુદર્શન સમ્યક દર્શન, 4 ગતિની ફાર ગતિ તો પંચમ ગતિ થાય. એમાં અહીંયા કહે છે ભાલે દ્રષ્ટિ ખોલી કે સંભાળે રૂપ અપના. ભાલે એટલે જોવે અને ભાલે એટલે કપાળે, દ્રષ્ટિ ખોલી કે પોતાનું રૂપ સંભાળે, આત્મા અનુભવ થાય. એમાં ને એમાં રહેશે. હવે ભાવ નિંદ્રામાં રાજશે નહીં. એટલે ગોપાલદેવનું મથાળું આપ્યું કે સ્વભાવ જાગ્રત દશા. અહીંયા બનારસીદાસજી લખ્યું જીવની જાગ્રત દશા, સવૈયા છે. અહીંયા ગોપાલદેવ સ્વભાવ જાગ્રત દશા. એ બીજું છે અનુભવ ઉત્સવ દશા. એ સર્વ વિશુદ્ધિદારનો 108મો શ્લોક છે, 108મો એ પાંગો છે, 295માં પાના ઉપર છે. આમાં જૈસો નિર્ભેદ રૂપ નિશ્ચય અતીત ઉતો તૈસો નિર્ભેદ ભેદ કોણ ગહેગો. એટલે પહેલાં જે અનાદિકાલથી હતો હું નિર્ભેદ, મુખ્ય નિશ્ચય નહીં આત્મા. હવે હું ફસાઈશ ક્યાં કે જે પૂર્વે અર્થાત સંસારી દશામાં નિશ્ચયનેથી આત્મા જેવો અભેદરૂપ હતો, નિર્ભેદ, તેવો હવે પ્રગટ થઈ ગયો. તે પરમાત્માને હવે ભેદરૂપ કોણ કહેશે? એકવાર અનુભવાઈ ગયું પછી એમાં ક્ષાયિક સંકિત થાય તો પછી વમી નાખવાની પણ વાત નથી. કદાચ ક્ષયોપશ્મિક કે ઉપશમ સંકિતોને વમી પણ નાખે તો પણ જીવ પાછો અર્ધપૂતગલ પરાવર્તનનો તો છૂટે ને છૂટે જ. એ તો વધારે એને પહેલાં જ છૂટી જાય. દિશે કર્મ રહિત સહિત સુખ સમાધાન. હવે કોઈ પણ કર્મ રહિત છે અને સુખ શાંતિ સહિત દેખાય છે. પાયો નિસ્થાન ફિર બાહેરી ન બહેગો. પોતાનું મૂળ સ્થાન, પોતાનું ઘરે આવી ગયો એ હવે બાહેરી ન બહેગો. હવે બહાર જશે નહીં. હવે સ્વભાવમાંથી વિભાવમાં રાખશે નહીં. જીવને સંસાર શા માટે મળેલો? દંડ રૂપે. સ્વભાવમાંથી વિભાવમાં ગયેલો એટલે હવે બહાર નહીં બહેગો, કે બહાર જશે નહીં. હવે કબહુ કદાચી અપનો સ્વભાવ ત્યાગી કરી રાગરસ રાચી કે ન પર વસ્તુ ગહેગો. પોતાનો સ્વભાવ છોડીને હવે રાગદ્વેષ કરવાનો નથી. એટલે કહે છે કે જેણે નિજ સ્થાન અર્થાત મોક્ષની પ્રાપ્તિ કરી લીધી, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ અનુભવી લીધું, તે 12 અર્થાત જન્મ મરણરૂપ સંસારમાં નહીં આવે. ગોપાલદેવ 187માં કહે ને પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે તે મૂકીને હવે લોકાલોક પ્રત્યે કેમ જશે? હવે બહાર શું જાય? શું જોવું છે? આત્માનો આનંદ મૂકીને કોઈ બહાર જતું હશે? તે કદી પણ પોતાના નિજ સ્વભાવ છોડીને રાગદ્વેષમાં લાગીને પર પદાર્થ અર્થાત શરીર આદિનું ગ્રહણ નહીં કરે. હવે એ કર્મ જ નહીં બાંધે તો શરીર એ ક્યાંથી મળશે? નહીં. અબંધ દશાએ જીવે છે. અમલાન જ્ઞાન વિદ્યમાન પ્રગટ ભયો યાહી ભાંતિ આગમ અનંતકાળ રહે ગો. ગઈ જોગ જુગો જુગ સો જીવી. અમલાન જ્ઞાન પ્રગટ થયું, વિદ્યમાન પ્રગટ ભયો એટલે મેલ વગરનું, અમલાન, કોઈ પણ કર્મમળ રહિતનું. કારણ કે વર્તમાન કાળમાં જે નિર્મળ પૂર્ણ જ્ઞાન પ્રગટ્યું છે
તે તો આગામી અનંતકાળ સુધી એવું ને એવું જ રહેશે. અમ્લાન જ્ઞાન યાહી ભાંતિ આગમ અનંતકાળ રહે ગો. એકવાર થઈ ગઈ સ્પર્શના, હવે નિરંજન દેવનો રસ પીધા જ કરશે અનંતકાળ સુધી. અને છેલ્લી છે સ્થિતિ દશા. આ સ્થિતિ દશાની વાત છે. આ કર્તા ક્રિયા અધિકારનો 10મો ભાગ છે. એ કૃપાલદેવે સૌભાગભાઈને 317માં પત્રમાં આખું સમજાવેલું છે. એટલે કૃપાલદેવે જેના અર્થ કર્યા છે એ લઈએ આપણે. 317મો પત્ર. એક પરિણામ કે ન કરતા દરો દોઈ 316માં આખા એ સવૈયા લખ્યા અને પછી 317માં કૃપાલદેવ સૌભાગભાઈ ઉપર અર્થ સમજાવે છે. એક પરિણામ કે ન કરતા દરો દોય પરિણામ એક દર્વ ન ધરતું હે. એટલે વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણામ એવો નિયમ છે. જીવ જીવ રૂપે પરિણામ્યા કરે અને જળ જળ રૂપે પરિણામ કરે. એટલે એક પરિણામ કે ન કરતા દર, એટલે જળ અને ચેતન બંને એક જ પરિણામ ન કરે. એવી રીતે દોય પરિણામ એક દર્વ ન ધરતું હોય. એટલે એક દ્રવ્ય જળ, તો જળ જળનું પરિણામ અને જળ ચેતનનું પરિણામ એમ ન ધારી શકે. તો ચેતન પરિણામે તો જળ પરિણામે ન પરિણમી શકે. એટલે જળ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં એવી વસ્તુ સ્થિતિ છે. એક જીવ દ્રવ્ય તે ચેતન અને અચેતન બે પરિણામે પરિણમી શકે નહીં, અથવા એક પૂદગલ દ્રવ્ય તે અચેતન અને ચેતન બે પરિણામે પરિણમી શકે નહીં. માત્ર પોતે પોતાના જ પરિણામમાં પરિણમે. ચેતન પરિણામ તે અચેતન પદાર્થને વિશે હોય નહીં અને અચેતન પરિણામ તે ચેતન પદાર્થને વિશે હોય નહીં. એટલે બધા ભાંગા સમજાવીને બે ફાટ જીવ અજીવના ગુણ શું છે એ પ્રતિતિ કરાવે છે સૌભાગભાઈની. કૃપાલદેવ ફરીવાર આ તો 317મો પત્ર લખેલો ક્યારે સંવત 1948 પોષ મહિનામાં, છેલ્લે 53માં પાછું ફરીવાર આ પત્ર મોકલે છે. એક કરતું તે દોય કરવો કબૂ ન કરે. માટે એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઉપજતું હોય તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે. એટલે ચેતન જડ થઈ ગયું કે જડ ચેતન થઈ ગયું. અને એમ તો કોઈ કાળે બની શકે જ નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવલ ત્યાગ કરે. હવે એવું બને નહીં. તો જ્યારે એમ બનતું નથી ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા કરે જ ક્યાંથી? એટલે જળ જળ રૂપે પરિણામે એ પ્રમાણે ક્રિયા થાય, ચેતન ચેતન રૂપે પરિણામે એ પ્રમાણે ક્રિયા થાય. દોય કરતું તે એક દર્વ ન કરતું હે. એટલે બે ક્રિયા એક દ્રવ્ય ન કરી શકે, તેમજ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં. એક સમયને વિશે બે ઉપયોગ હોઈ શકે નહીં. માટે એક સાથે બે ક્રિયા કેવી રીતે થાય? એક સમયે જીવને એક જ ઉપયોગ હોય. જીવ પૂતગલ એક ખેત અવગાહી દોહું. એટલે જીવ અને પૂતગલ કદાપી એક ક્ષેત્રને રોકી રહ્યા હોય તો પણ એક ક્ષેત્ર અવગાહી છે, જળ અને ચેતન બંને, આત્મા અને કર્મ, આત્મા અને પરમાણુ જળના એક ક્ષેત્ર અવગાહી છે. અપને અપને રૂપ કૌ ન ટરતું હે. તોય ચેતન જળ ન થઈ જાય અને જળ ચેતન ન થઈ જાય. પોતપોતાનો સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી. અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે જળ પરિણામ કો કરતા હે પૂતગલ, ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું હે. દેહ આદિ કે કરીને જે પરિણામ થાય છે તેનો પૂતગલ કરતા છે, કારણ કે દેહ આદિ જળ છે અને જળ પરિણામ તો પૂતગલને વિશે છે. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે, જીવ્યા જ કરે એમ જીવ. અને જ્ઞાન હોય જ નહીં ક્યારે, જડ જ, એ અજીવ. એમાં કંઈ બીજું પ્રમાણ પણ હવે જોઈતું નથી. એમ ગણીને કહે છે કે ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું હે. કાવ્યકર્તાનો કહેવાનો હેતુ એમ છે બનારસી દાસજીનો, જો આમ તમે વસ્તુથી સમજો તો જળને વિશેનો જે સ્વરૂપ ભાવ છે તે મટે. દેહને શરીર આત્મા માને છે, હું પણ માને છે દેહમાં, એ નીકળી જાય પછી. અને સ્વસ્વરૂપ જે તિરોભાવપણું છે એ ધરબાઈ ગયું છે, દટાઈ ગયું છે, એ આવિર્ભાવ થાય, પ્રગટ થાય. વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે. ઘણી ગહન વાતને ટૂંકામાં લખી છે. કૃપાલદેવ માટે સરળ છે, સહજ છે. કેમ? અનુભવ થાય.
જેને યથાર્થ બોધ છે તેને તો એ સુગમ છે. પછી સૌભાગભાઈને લખે છે ત્યારે એ વાતને ઘણીવાર મનન કરવાથી કેટલોક બોધ થઈ શકતે. એટલે જ્ઞાનીના વચનને ફરી ફરીને મનન કરવાથી જીવ પોતાની પાત્રતા પ્રમાણે સમજણ કેળવે. પછી આ 779મો પત્ર લખ્યો ગોપાલદેવે આ દોહા લખીને, અને પછી પાછળ લખ્યું કે શ્રી સૌભાગના વિચારને અર્થે કાગળ લખ્યો છે. હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષ છે તેમને જ સંભળાવવો યોગ્ય છે. એટલે અંબાલાલભાઈ એક દિવસ મોડા પહોંચે છે, એટલે ડુંગરસિંહ ગોસળિયા આ સમજાવે છે આ પત્ર, પણ સૌભાગભાઈ ખાસ કંઈ ભાનમાં નથી. અંબાલાલભાઈ આવ્યા પછી ફરીવાર પાછો આ સંભળાવે છે. સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. મોક્ષ કોનો થયો કહેવાય? તો કે સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, સ્વભાવમાં ઠરી ગયા હોય, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, આ જ મોક્ષ. આ ભાવ મોક્ષ. આયુષ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જોઈએ દ્રવ્ય મોક્ષ. બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, એટલે પોતાનું આત્મદ્રવ્ય તે સિવાય એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શના. ભાવથી તો નહીં જ, ભલે હજી શરીરમાં છે, શરીરમાં છે છતાં શરીરથી જુદા, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. નારિયેળનો ગોટો નારિયેળથી અલગ છે એમ ગોપાલદેવે કહેલું દેવકનજી મહારાજને, ખખડે છે અંદર, અલગ છે. બીજા સર્વદ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત જ છે. તે સદેહ હોય તો સાકાર પરમાત્મા, દેહાતીત દશા પછી દેહ છૂટે નિરાકાર પરમાત્મા થઈ જાય, સિદ્ધપદ. અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વદ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્ત દશા વર્તે છે. એટલે સદેહ જ મુક્ત થઈ ગયા, જીવન મુક્ત. તે પુરુષ મૌન થાય છે. મૌન સ્વભાવમાં ઠરી જવું એના મૌન. આમે મૂન શબ્દ ઉપરથી મુનિ શબ્દ છે, આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ જ નથી તો કોઈ. તે પુરુષ અસંગ થાય છે, એકલા વધ્યા પોતે અસંગ. તે પુરુષ નિર્વિકલ્પ થાય છે, હવે કોઈ એને સંકલ્પ વિકલ્પના દ્વંદ્વ ઉઠતા જ નથી, અને તે પુરુષ મુક્ત થાય છે. જેણે ત્રણેય કાળને વિશે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો, અત્યારે તો અનુભવમાં એવું નથી, ભાવિમાં નહીં. હવે ખબર પડે છે ભૂતકાળે એ ભૂલમણી હતી, એટલે દેખ જ ભૂલી હતી, એ ભૂલ ટળી ગઈ. એટલે ત્રણેય કાળને વિશે દેહાદિથી પોતાનો સંબંધ હતો પણ નહીં, છે પણ નહીં, અને ક્યારે ભવિષ્યમાં પણ હોય જ નહીં. આત્મદ્રવ્ય અલગ, જડ અલગ. એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પુરુષોને નમસ્કાર છે. તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. સૌભાગભાઈ લખ્યું પત્રમાં આવ્યું ને કે સુદે મરતુક ન પડ્યું તો એ વદે નક્કી નોમે. ગોપાલદેવ કહે છે એ તિથિ આદિનો વિકલ્પ છોડો. જીવ મરવાનો જ નથી તો સુદ નોમ કે વદ નોમ એ વિકલ્પ શા માટે કરો છો? તમે આત્મા મર્યો? એટલે લોકોને અહીંયા એમ થાય કે તિથિ એટલે આઠમ ચૌદસને લીલોતરી ખાવી કે નહીં, અહીંયા એ તિથિની વાત નથી. એનો ઉપદેશ ગોપાલદેવ કરેલો છે, એ ઉપદેશ શાયમાં છે. અહીંયા તિથિ આદિનો વિકલ્પ જે સૌભાગભાઈને એ જ્ઞાન હતું એનું ગોપાલદેવનું શું મહાત્મ્ય હોય? બે ફાટ આત્મા અનુભવવાનો છે અને સૌભાગભાઈને અનુભવવાનો છે. તો કે ભાઈ તિથિ આદિનો વિકલ્પ છોડો. મરશે કોણ? જે મરેલું જ છે એ મરશે, આત્મા તો મરવાનો જ નથી. એટલે કે જે તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. અને લિખિતનમાં ગોપાલદેવ પોતાની દશા લખે છે, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. આખા વચનામૃતમાં વધારેમાં વધારે સ્પષ્ટ આ લખાણ ઓમ શ્રી મહાવીરે લખ્યું, પણ એ અંગત મૂકી દીધેલું. અહીંયા શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ લખ્યું છે. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ ક્યાં હોય? સિદ્ધશિલાએ. ગોપાલદેવે સંવંત 1955માં પ્રભુશ્રીજીને ઈડર ક્ષેત્રે સમાગમના 5મા દિવસે કહેલું કે આ બેઠા છીએ તે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છીએ સિદ્ધશિલા. આ સહજ શુદ્ધ આત્મ સ્વરૂપ પણ અત્યારે દેહમાં છે તો અશરીરી ભાવે. આપણે મંગળાચરણમાં બોલ્યા ને, જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એટલે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એ અનુભવ થયો પછી ગોપાલદેવે 680માં લખ્યું છે. આ તો 779મો પત્ર છે. હવે બાકીના પ્રસંગો અને પત્રો જે છે એ આપણે અવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.